ચાલો કાલે આપણે ક્યાં સુધી જોયું હતું? સાયકલ સવાર વળાંક લે ત્યાં સુધી. વેગમાન સંરક્ષણ પૂરું થઈ ગયું હતું, રોકેટ પૂરું થઈ ગયું હતું, હા સાયકલ વળાંક પૂરું થઈ ગયું હતું. હા ઓકે, તો ઢોળા વાળું જ આવ્યા હતા ને આપણે? રેડી છે ને? હા ઓકે, ચાલો આજે આપણે શરૂ કરીએ ઢોળા વાળા રોડ ઉપરથી ગતિ. ચાલો શું છે? આ એક ઢોળાવ છે આ રીતનો, એની ઉપર શું છે? એક કાર ગતિ કરે છે ને. તમે દાખલા પુલ ચડતા હો, કેમ ચડતા હોય? પુલ આમ ઉપર ચડતા હોય કે નહીં? તો પુલમાં તમારે આમ આડી ગતિ કરવાની છે. ખબર પડી કે ન પડી? આમ ઢાળ હોય કે નહીં, ઢાળમાં તમારે આ જે પેન જેમ ગતિ કરે છે એ રીતના તમારે ગતિ કરવાની છે. ઓકે, ચાલો તો આ રીતે ગતિ કરે તો આપણને ખબર છે બધા બળ તમારે સરખાવવા પડે. ચાલો પહેલું બળ કયું લાગે? નીચે તરફ વજન બળ mg થશે. ચલો સંપર્ક સપાટી હોય એટલે સંપર્ક બળ લાગે ને, r, અને એના બે ઘટક પડે, r cos θ અને r sin θ. ચલો mg નો પાસેનો ઘટક લ્યો તો કયો ઘટક થાય અહીંયા? બોલો. cos θ એટલે mv સ્ક્વેર, સોરી mg છે ને, શું આવશે? mg cos θ ઘટક થશે. અને વર્તુળાકાર આમ આમ હોય ને, આમ ગોળ ફરતો હોય તો કયું બળ લાગતું હોય? કેન્દ્રગામી બળ કેટલું લાગે? mv સ્ક્વેર બાય r. સરખાવી દો. ચાલો r sin θ બરાબર શું થાય? ચાલો અહીં લખો, r sin θ બરાબર mv સ્ક્વેર બાય r, અને r cos θ બરાબર શું થાય? cos θ એટલે mg થશે. ચાલો બંનેનો ભાગાકાર કરી નાખો, r ઉડી જાય, mm ઉડી જાય, તો tan θ બરાબર શું આવશે? v સ્ક્વેર બાય rg. આપણે ઘણી વખત સૂત્ર આવી ગયું ને, 2D માં પણ આપણે બે ત્રણ વખત જોયું હતું, અને આમાં પણ આપણે આવી ગયું. ચાલ આવી ગયું આપણે tan θ બરાબર v સ્ક્વેર બાય rg. પછી તમને લખતા આવડે ને, v બરાબર શું થાય? 2D માં આપણે જોયું તો r ઓમેગા, ઓમેગા આપેલો હોય તો r ઓમેગા. ઓકે, તેના ઉપર તમે અલગ અલગ સૂત્ર મૂકો છો. v સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર r બાય r ઉડી જાય એક એક. પછી v ઓમેગા માં લેવો હોય તો v ઓમેગા માં તમે લખી શકો છો. ચાલો હવે બીજી ઢોળા વાળો, હવે લંબાઈ અને ઊંચાઈના સ્વરૂપમાં કીધું. શું કીધું હોય? લંબાઈ અને ઊંચાઈના સ્વરૂપમાં. તમને એમ કીધું કે ઢોળાવની લંબાઈ l આપેલી છે, એટલે ઢોળનો થીટા ખૂણો હોય કે નહીં, ગમે ઢાળ હોય તો શું હોય? થીટા ખૂણે તમને ઢાળ આપેલો હોય 30 ડિગ્રી, 60 ડિગ્રી, 45 ડિગ્રી. ઓકે, તમને આ અંતર તમને આપેલું છે x, અને ઊંચાઈ તમને આપેલી છે h ઊંચાઈ વાળો ઢાળ છે. તો આના પરથી તમે tan θ ગોતી શકો કે ન ગોતી શકો? શું મળી જાય? tan θ. tan θ લખો. ચાલો tan θ એટલે શું થાય? બોલો. tan θ સામેની છેદમાં પાસેની, એટલે h બાય l થાય. x થાય ને, શું થાય? x થાય. પણ જો આપણે થીટા ખૂણો કેવો લેવાનો છે? નાનો લેવાનો છે. કેવો લેવાનો છે? નાનો. તો થીટા ખૂણો નાનો હોય તો x અંતર અને l અંતર બંને લગભગ કેવું થઈ જાય? સરખું થઈ જાય ને. કેવું થઈ જાય? સરખું. અથવા તો બીજો નિયમ વાપરીએ કોઈ તમે sin θ વાળો, કે થીટા ખૂણો નાનો હોય તો sin θ બરાબર શું લખાય? થીટા, અને થીટા બરાબર tan θ લખાય. sin θ નો નિયમ પણ વાપરીએ કે સામેની બાજુ h બાય l, અથવા તો તમે ડાયરેક્ટ થીટા નાનો વાળો વાપરો તો tan θ બરાબર આના પરથી શું થઈ જશે? હવે h બાય l થઈ જાય. શું થઈ જાય? h બાય l. એ તમે અહીંયા મૂકી શકો. ખબર કે નહીં? h બાય l મૂકી શકો. તમને કોઈ પણ વસ્તુ ગોતવાની કીધે તમને મળી જશે. ચાલો પછી આ બે તમારે શોર્ટકટ સૂત્ર, કે રોડ અને ટાયર વચ્ચે જો ઘર્ષણાંક હોય તો આપણે શું કર્યું? આમાં કઈ ઘર્ષણ બળ લીધું? આપણે ન લીધું ને. ઘર્ષણ બળ આમાં કઈ લીધેલું છે નહીં. જો ઘર્ષણ બળ તમે લેતા હો તો v સ્ક્વેર બાય rg શું થશે? મ્યુ થાય. તો મ્યુ પ્લસ tan θ 1 માઇનસ મ્યુ tan θ. આ તમને યાદ હોય તો tan a પ્લસ b નું સૂત્ર આવતું. શું આવે? tan a પ્લસ tan b છેદમાં 1 માઇનસ tan a tan b. ઓકે, તમને યાદ હોય મ્યુ નું સૂત્ર આપણે શું હતું? મ્યુ બરાબર tan θ લખીએ ને આપણે. હમણાં આવશે ઘર્ષણ બળ. મ્યુ બરાબર કેટલું થાય? tan θ થાય. આ tan θ અને આ tan θ બંને ભેગા કરીએ તો શું આવશે પરિણામ? આ થાય કે ન થાય? એટલે તમારે એના ઉપરથી મહત્તમ સલામત ઝડપ આપણે દાખલો ગણ્યો તો એક 2D માં આવી ગયો હતો ને. આવતો હા, તો અહીંયા v બરાબર r ઓમેગા રહેવા દે. શું હતું? અંડર રૂટ ઓફ rg મ્યુ પ્લસ tan θ અને 1 માઇનસ મ્યુ tan θ થશે. ખબર પડી કે ન પડી? શોર્ટકટ તરીકે યાદ રાખી લેવાનું છે. સૂત્ર તારો તો તરવાય, પણ આપણે બોર્ડ આખું ભરાઈ જાય એટલે આપણે કઈ જરૂર છે નહીં. ડાયરેક્ટ સૂત્ર આને યાદ રાખી લેવાનું છે. આને બધા હાઇલાઇટ કરી નાખજો. ઓકે, આ સૂત્ર ઘણી વખત પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ. હવે
હવે રોડ દ્વારા કાર પર લાગતું સંપર્ક બળ શું છે? રોડ દ્વારા કાર પર લાગતું સંપર્ક બળ. હવે શું છે? આ રીતનો એક રોડ છે. શું છે? આ રીતનો એક આમ રોડ છે. ઓકે, વર્તુળ વાળો આમ ઢાળ આમ નીચે શું થાય? સાલ્યો હોય ને, શું હોય? વાટકો હોય કે નહીં? લખોટી મૂકો તો શું થાય? આમ નીચે જાય, આમ ઉપર નીચે આમ ગતિ કરે કે ન કરે? ઓકે, એ રીતનું છે કે આ રીતનો ઢોળા વાળો રોડ છે, એમાં એક કાર નીચે તરફ આવે છે. ચાલો, સૌથી પહેલા બળ કયું લાગે? વજન બળ નીચે તરફ mg, અને સપાટી હોય તો શું લાગે? સંપર્ક બળ. કેટલું લાગશે? r લાગશે. હવે ચલો, શિરોલંબ સાથે જો તે થીટા ખૂણો બનાવતો, કેટલો ખૂણો? થીટા. તો આનો પાછળનો ઘટક થાય કેટલો થાય? mg cos θ. તો r બરાબર કેટલું લખાય તમારે? mg cos θ પ્લસ વર્તુળમાં ભ્રમણ કરે છે ને, કેમાં ભ્રમણ કરે છે? તો વર્તુળ બળ કોણ પૂરું પાડતું હશે? mv² r થાય ને. તો પરિણામી બળ તમારે શું લખાય? r કઈ તરફ છે? ઉપર તરફ, અને mg cos θ નીચે તરફ છે. ઓકે, તો શું આવશે પરિણામી? r માઇનસ mg cos θ કોના દ્વારા પૂરું પડે? mv² r દ્વારા પૂરું પડશે. તમારે શું આવશે? કેન્દ્રગામી બળ r માઇનસ mg cos θ. તો r બરાબર શું લખાય? સંપર્ક બળ બરાબર mg cos θ પ્લસ mv². આપણે દર વખતે ડાયરેક્ટ જ લખીએ છીએ ને. શું લખીએ? વર્તુળ ભ્રમણ કરે એટલે બારની દિશામાં ડાયરેક્ટ લખી દઈએ છીએ. શું આવે? mv² r. તો ડાયરેક્ટ લખીએ ને, r બરાબર શું લખાય? એક તો mg cos θ અને બીજું mv² r થશે. ચાલો, હવે ઈ જ રીતે ઊંધો વળડોળ હોય. શું હોય? ઊંધો પુલ ઉપરથી આમથી આમ જતો હોય ને, ઉપરથી નીચે, તો કઈ રીતનું થાય? જો બહિર્ગોળ ભાગ છે એટલે પુલ તમારા વખતે આ રીતના છે. ઓકે, આ રીતનો તમારો પુલ છે. તો શું થાય? સંપર્ક બળ તો લાગવાનું છે. સપાટી હોય ને, સપાટીને કેવું હોય? લંબ હશે હંમેશા. શું હોય? સપાટીને લંબ. નીચે તરફ કયું બળ લાગે હંમેશા? વજન બળ mg લાગશે. તો mg નો ઘટક થાય ને, દાખલા કે આ શિરોલંબ સાથે થીટા ખૂણો બનાવતો અને પાછળનો ઘટક થાય શું થાય? mg cos θ. હવે જો કાર નીચે તરફ રહે કે ઉપર તરફ જવા કરે? નીચે તરફ રહે ને, મતલબ કયું બળ વધારે છે? mg cos θ વધારે છે કે r વધારે છે? mg cos θ હોય ને, આના ઉપર શું થાય? કાર ઉપર ગતિ કરે ને, આમાં શું છે? r વધારે છે ને આમાં શું થશે? mg cos θ વધારે છે. તો શું થશે અહીંયા? mg cos θ પ્લસ માઇનસ r બરાબર mv² r. તો શું થશે હવે? સંપર્ક બળ r ગોતવું હોય તો mg cos θ માઇનસ mv² r. તમને ખબર છે mv² r કઈ બાજુ હોય? બહારની બાજુ હોય ને. કોની બાજુ હોય? આ બાજુ હશે ને. અહીંયા mv² r ક્યાં છે? બહારની બાજુ હશે. તો શું લખાય? ડાયરેક્ટ તમે આમ પણ લખી ને, r પ્લસ mv² r બરાબર શું લખાય? mg cos θ લખાય કે ન લખાય? ચોપડિયામાં બધાને? ચલો, અહીંયા સુધી કોઈને ડાઉટ છે? ઓકે, ચાલો આપણે હવે જોઈએ નેક્સ્ટ ટોપિકમાં. શું છે હવે? સમક્ષિતિજ લીસી સપાટી પર બ્લોકનો પ્રવેગ. ચાલો, બ્લોક છે, આના પર F બળ લગાડી દઉં. પ્રવેગિત ગતિ કરે કે ન કરે? શું કરે? પ્રવેગિત ગતિ. હવે ચાલો, આ બાજુ બળ લગાડી તો બ્લોક ઉપર નીચે ગતિ કરે. બોલો, ઉપર નીચે ગતિ કરે? બળ આ બાજુ લગાડ્યું છે તો ઉપર નીચે ગતિ થાય કે ન થાય? ન થાય ને. ન થાય ને તો ઉપર નીચેના બળ કેવા છે? સંતુલનમાં હોય તો જ ગતિ ન થાય ને. મતલબ શું થયું? mg બરાબર શું લખાય તમારે? r લખાય. શું લખાય? mg બરાબર r. ચાલો, હાલો, પ્રવેગ ગોતો છે. પ્રવેગ માટે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું. પ્રવેગ બરાબર શું લખાય? કુલ બળ છેદમાં કુલ દળ. ઘણી જગ્યાએ આપણે કામમાં આવશે. કુલ બળ છેદમાં કુલ દળ. આપણે F બરાબર m લખીએ ને. શું લખીએ? તો A બરાબર શું લખાય? F/m. કુલ બળ કેટલું લાગે છે? F. અને કુલ દળ કેટલું છે બ્લોકનું? m. તો F/m શું થશે તમારો? પ્રવેગ થાય. શું થાય? F/m તમારો પ્રવેગ થશે. પણ જ્યારે બળ સમક્ષિતિજ સાથે થીટાના ખૂણે ઉપરની બાજુ લાગે ત્યારે હવે તમારે શું કરવાનું છે? આ રીતે બળ લગાડવાનું છે. આ રીતે થીટા ખૂણે બળ લગાડવાનું છે. ઓકે, તો થીટા ખૂણે બળ લગાડો એટલે આમ થાય ને, તમે વસ્તુ આમ ખેંચતા હોય એમ. આવું થાય કે નહીં? નીચે વસ્તુ પડી હોય, દોરી લગાડી લે, દોરીથી આમ ખેંચો કે નહીં? તો બળ કઈ બાજુ લગાડતા હો? અમુક ખૂણે લગાડતા હો ને. તો જો હવે બળના બે ઘટક પડશે. એક તો F cos θ પડે ને બીજો F sin θ પડે.
પણ બ્લોક ઉપર નીચે ગતિ કરશે? ધારી લો કે ઉપર નીચે ગતિ કરતો નથી, સીધી જ ગતિ કરે છે. તો મતલબ બ્લોક ગતિ કોના કારણે કરે છે? આ બાજુ ગતિ કરે તો એ પ્રવેગથી ગતિ કરશે ને? કેટલાના પ્રવેગથી ગતિ કરશે? એ પ્રવેગથી ગતિ કરશે. તો આ બાજુ ગતિ કોના કારણે કરે છે? f cos θ ના કારણે કરે કે નહીં? કોના કારણે કરે? જે બળના કારણે ગતિ કરતો એ જ લેવાનું. તો અહીંયા પ્રવેગ ડાયરેક્ટ શું લખાય તમારે? f cos θ by m. ખબર પડી બધાને? ઓકે, ચાલો હવે નીચે જોઈએ. જ્યારે બળ સમક્ષિતિજ સાથે થીટાના કોણે નીચેની બાજુ, શું છે તમારે ધક્કો મારવાનો? શું છે? આમ તમે ધક્કો મારો કે નહીં, આમ ક્રોસમાં શું કરો? આમ ધક્કો મારો તો પદાર્થ અંદર તો જવાનો છે નહીં, ઉપર નહીં જાય. મતલબ ગતિ કઈ કરશે? આ બાજુ ગતિ કરશે ને એ પ્રવેગથી. તો કોના કારણે ગતિ કરે? આના બે ઘટક પડે તો કયો ઘટક પડે? આ બાજુનો એક f cos θ અને નીચે તરફનો f sin θ આપેલો છે. તો કોના કારણે ગતિ કરશે પ્રવેગ? f cos θ ના કારણે. તો પ્રવેગ ડાયરેક્ટ શું લખાય? a બરાબર f cos θ ભાગ્યા m. ખબર પડી આમાં બધાને? તો ડાયરેક્ટ શું યાદ રાખવાનું મેઇન વસ્તુ? a બરાબર કુલ બળ છેદમાં કુલ દળ. પેમ્પલેટમાં લખી લેવું બધાએ. શું આવશે? કુલ બળ છેદમાં કુલ દળ થશે. ચાલ, આમાં સુધી બધાને ખબર પડી ગઈ લીસી સપાટી પર કઈ રીતે ગતિ કરે છે? ચાલ, હવે આપણે ઘર્ષણ રહિત ઢાળ ઉપર, હવે શું છે? સીધી સપાટી ભૂલ આવી ગઈ ને. હવે કેવી લેવાની છે આપણે? ઢાળ વાળી સપાટી લેવાની છે. કેવી લેવાની છે? ઢાળ વાળી સપાટી. ચલો, હવે ઢાળ, જ્યારે ઢાળ સ્થિર હોય ત્યારે શું છે? હવે ઢાળ છે તે હલાવવાનો છે નહીં, એટલે આમ નોર્મલી શું ગતિ થઈ? ઉપરથી નીચે તરફ આપણે લઈએ છીએ. શું લઈએ છીએ અત્યારે? ઉપરથી. એટલે પુલ હોય ને, પુલ તમે ઉતરતા હો કે નહીં? શું છે? પુલ આ રીતે ઢાળ વાળો હોય કે નહીં? પુલ તો હલવાનો નથી ને, કે પુલ હલી જાય તમે નીચે ઉતરો બીજે પોગી જાય તમે, એવું થાય? ન થાય ને. પુલ તો હલવાનો છે નહીં, એટલે પુલને કેવો લઈ લીધો આપણે? સ્થિર લઈ લીધો. હવે એની પર તમે ઉતરતા હોય તો આમ નીચે તરફ આમ આવો કે નહીં? તો પ્રવેગની દિશા કઈ હશે? નીચે તરફની હશે. આવું થશે. ચલો, પેલા કયા કયા બળ લાગે? શરૂઆતનું પહેલું બળ નીચે તરફ mg. પછી આ ખૂણો કેટલો થાય? થીટા ખૂણો થાય. તો આ પાસેનો ઘટક કેટલો થાય? mg cos θ. અને સામેનો ઘટક mg sin θ થાય. કેટલો થાય? mg sin θ. ચલો, તો આપણે ડાયરેક્ટ ખબર પડે કે શું થાય? બળ પ્રવેગ મેં તમને કીધું શું થાય? કુલ બળ કયા બળના કારણે આ બાજુ ગતિ કરે છે? mg sin θ. તો આપણે શું લખાય અહીંયા? f by m એટલે mg sin θ છેદમાં m. m મોડી જાય તો પ્રવેગ તમારો કેટલો આવશે? g sin θ. આપણે ડાયરેક્ટ જ લખવાનું રહેશે. ઓકે, ડાયરેક્ટ યાદ રાખવાનું. અને પ્રવેગ કેટલો હોય? નીચે તરફ. વારાઘડીએ દાખલામાં હોય છે ને આ વસ્તુ. કેટલો હોય છે? g sin θ. ખાસ યાદ રાખવાનો. ઢાળ ઉપર ઘર્ષણ બળ ન હોય તો g sin θ પ્રવેગ હોય. ઘર્ષણ બળ આવે તો આપણે ઘર્ષણ બળમાં પાછું જોઈશું. ચલો, જ્યારે ઢાળને સમક્ષિતિજ પ્રવેગ b આપવામાં આવે, શું છે? ઢાળ પણ ગતિ કરે છે. શું કરે છે? ઢાળ પણ ગતિ કરે છે. દાખલા તરીકે ટ્રક હોય, ટ્રકની ઉપર ઢાળ મૂકેલો હોય, એની ઉપર પાછો બ્લોક મૂકેલો હોય, એટલે ટ્રક હાલે, ઢાળ પણ હલે, ઢાળ હલે અને બ્લોક હલે, બધી વસ્તુ હલે. ઓકે, તો આ રીતના દાખલા આપણે નીટમાં એક વખત પૂછાઈ ગયેલો છે. ચાલો જોઈએ શું છે, કઈ રીતનું આપણે જ્યારે ઢાળને સમક્ષિતિજ પ્રવેગ b આપવામાં આવે ત્યારે બ્લોક ઉપર આભાસી બળ mb વિરુદ્ધ દિશામાં લાગે છે. હવે તમે શું કીધું? જો અહીંયા આ રીતના આપેલું છે. b કઈ દિશામાં આપેલું છે? આ દિશામાં તમને ઢાળને પ્રવેગ આપેલો છે. ચલો, આમ લગાડો તો બ્લોક કઈ બાજુ આવે? ઉપર તરફ જવા કરે ને. તમે જોયું છે ઢાળ હોય આમ હોય, તમે અહીંથી આમ ધક્કો મારો તો બ્લોક નીચે જાય કે ઉપર જાય? ઉપર જાય ને. કઈ તરફ જાય? ઉપર. એટલે આના ઉપર આભાસી કઈ દિશામાં લાગેલો છે? આ જે દિશામાં લગાડો એની કઈ દિશામાં લગાડવાનું? વિરુદ્ધ દિશામાં. અહીંયા b પ્રવેગ આ દિશામાં લગાડો તો આ વિરુદ્ધ દિશામાં b પ્રવેગ લાગે કે ન લાગે? પ્રવેગ b તો બળ કેટલો થાય? mb. બળ કેટલું થશે? mb. ચલો, બીજા બધા બળ સરખાવજો. નીચે તરફ વજન બળ mg, બે ઘટકો પડે, પાછળનો ઘટક mg cos θ અને mg sin θ. હવે આ mb છે, આના પણ ઘટકો પાડવા પડશે. ડાયરેક્ટ તો સરખાવવાનું છે નહીં, આપણે ઘટકો પાડવા જ પડશે ને. તો કઈ રીતે પાડશું? આ બાજુ mb છે, આ દિશામાં શું થાય? આ ખૂણો કેટલો થાય? θ થાય ને. આ સમક્ષિતિજ સાથેનો ખૂણો θ, તો આ પણ ખૂણો કેટલો થાય? θ. તો θ નો પાછળનો ઘટક એટલે mb cos θ અને સામેનો ઘટક mb sin θ. અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ?
ચલો પ્રવેગ લખો છે તો પ્રવેગ કઈ દિશામાં ગતિ કરે છે? દાખલા પદાર્થ તમે ધારી લો કે નીચે તરફ ગતિ કરે છે. કઈ તરફ ગતિ કરે છે? કે વજન વધારે છે એટલે નીચે તરફ ગતિ કરે છે. તો નીચે તરફ ગતિ કરે તો કયું બળ વધારે છે? mg sin θ વધારે હોય કે mb cos θ વધારે હોય? mg sin θ હોય તો કુલ બળ શું લખાય? કુલ બળ F બરાબર શું લખાય? mg sin θ minus mb cos θ. F બરાબર શું લખાય આપણે? ma. હા તો ma મૂડી જાય બધેથી. પ્રવેગ કેટલો આવશે તમારે? g sin θ minus b cos θ થાય કે ન થાય? આ તમારો પ્રવેગ આવી ગયો. તો પડી બધાને આમાં શું આવશે? g sin θ minus b cos θ. હવે તમને એમ કીધું છે, શું કીધું છે? કે ઢાળ પર બ્લોકને તમારે સ્થિર રાખવાનો છે. હવે તમને ખબર છે ઢાળ હોય એના ઉપર કોઈ પણ પદાર્થ મૂકો ઘર્ષણ બળ ન હોય એટલે નીચે પડવાનો છે. પણ તમે ઢાળને એ રીતે પ્રવેગ આપો કે પદાર્થ નીચે પડે નહીં. મતલબ પદાર્થ નીચે ન પડે તો શું થાય? પદાર્થ નિર્જન રહેવો જોઈએ ને. શું રહેવો જોઈએ? પદાર્થ ગતિ કરવો જોઈએ ને. તો પ્રવેગ કેટલો લેવાનો તમારે? 0 લેવો પડે. કેટલો લેવો પડે? પ્રવેગ કેટલો કરવો પડે? 0. હાલો પ્રવેગને આમાં 0 કરો તો શું થશે? g sin θ માઇનસ એટલે ઓલી બાજુ આવી જાય તો b cos θ. તો b બરાબર શું આવશે? sin by cos એટલે tan. તો g tan θ મતલબ તમારે કેટલો પ્રવેગ આપવો પડે? g tan θ જેટલો જો તમે પ્રવેગ આપો તો બ્લોક નીચે પડશે નહીં. ઓકે, કેટલો પ્રવેગ આપવો પડે તમારે? g tan θ. તમે આને પ્રવેગ આપો છો b આપો છો g tan θ જેટલું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ 30 નો ખૂણો હોય તો tan 30 કેટલું થાય? 1/√3. તો tan by √3 નો તમે પ્રવેગ આપો તો બ્લોક નીચે પડશે નહીં. જો એની કરતા ઓછો આપો તો બ્લોક નીચે પડે ને? ક્યાં પડે? નીચે. ને એની કરતા વધારે આપો તો ઉપર જાય ને. શું થાય? ઉપર તરફ જાય. ઓછો આપો તો નીચે પડે ને વધારે આપો તો ઉપર તરફ ગતિ કરશે. ચા આમાં બધાને ખબર પડી ગઈ ઘર્ષણ ઢાળ ઉપર બ્લોકની ગતિ? ચલો આપણે અલગ અલગ વસ્તુને જોઈએ. હવે શું છે? અલગ અલગ ડાયાગ્રામ જોઈએ ને. ચલો આ બધાને દેખાય છે સ્ક્રીન ઉપર? થોડાક આપણે મોટા કરી નાખીએ. ચલો બધાની સ્ક્રીન ઉપર દેખાય છે બધું? ચાલો હવે પહેલે શું કીધું છે તમને? બે બ્લોક આપેલા છે. શું છે? બે બ્લોક એક સાથે આપેલા છે. અહીંયા એક બ્લોક છે, ચાલો આ એક પહેલો બ્લોક છે, એની બાજુમાં એક બીજો બ્લોક છે. એકનું દળ છે m1, બીજાનું દળ છે m2. હવે તમને એમ કીધું છે પહેલો બ્લોક છે એના ઉપર તમારે f જેટલું બળ લગાડવાનું છે. શું છે? f જેટલું. આને બળ લગાડો એટલે બંને પદાર્થ એક સાથે ખસવાના છે. એક જ હરખી રીતના ગતિ કરશે. એટલે કેટલા પ્રવેગથી ગતિ કરશે? એ પ્રવેગથી ગતિ કરે. તો કુલ પ્રવેગ એ શું લખાય? મેં તમને કીધું શું લખાય? કુલ બળ છેદમાં કુલ દળ. કુલ બળ કેટલો છે? f જેટલું આવે છે. તો f છેદમાં કુલ દળ m1 પ્લસ m2. તો અહીંથી ડાયરેક્ટ તમે પ્રવેગ લખી શકો કે ન લખી શકો? ખબર બધાને? હાલો આ થઈ ગયું તમારું કુલ બળ. હવે તમને શું કીધું છે? કે બંને સપાટી વચ્ચે લાગતું બળ. શું છે? દાખલા તરીકે એમ કીધું કે m1 m2 ઉપર કેટલું બળ લગાડતું હશે? શું કીધું હોય? m1 m2 ઉપર કેટલું બળ લગાડતું હશે? દાખલા 50 ન્યૂટન હોય તો અલગ અલગ આપતું હોય ને. એક 20 વાપરતું, એક 30 વાપરતું હોય તો કેટલું હશે? તો બંનેનો શું દોરવો પડે તમારે? ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો પડે ને. હવે કે અહીંયા આપણે એક પદાર્થ માટે દોરી લઈએ. ઓકે, આ m1 છે. ઉપર થોડુંક આપણે આ બધું લઈ લઈએ. આ છે તમારું m1. દાખલા કે અહીંયા તમે f બળ લગાડો છો તો શું થાય? બંને સપાટી અલગ કરી એટલે સપાટીનો સંપર્ક બળ લગાડવું પડે ને. m2 આમાં આ બાજુ લાગશે f અને આમાં કઈ બાજુ લાગે? આ બાજુ લાગે ને. બંનેને ભેગા કરો તો કેન્સલ થઈ જાય. પરિણામ એવું થાય કે ન થાય? તો આ એ પ્રવેગથી ગતિ કરે છે. આવું થાય. આનું ઇક્વેશન બનાવવું છે. જો આ બાજુ ગતિ કરે છે તો f કેપિટલ F વધારે છે કે સ્મોલ f વધારે છે? કેપિટલ F. તો આનું સૂત્ર શું લખાય? કેપિટલ F માઇનસ સ્મોલ f બરાબર m1 into a. f બરાબર ma લખાય ને. કુલ બરાબર કુલ બળ. તો આ સૂત્ર થઈ ગયું. આનું સૂત્ર લખવું હોય તો આ કોના કારણે ગતિ કરે છે? ખાલી સ્મોલ f ના કારણે. એટલું ગતિ કરે છે. એ પ્રવેગથી જ ગતિ કરે છે. તો સ્મોલ f બરાબર શું લખાય? ડાયરેક્ટ m2a. તો શું થાય? આની ઉપર કેટલું બળ લાગતું હોય?
m2 ઇન્ટુ એ જેટલું લાગતું હોય. પ્રવેગ કેટલો મળ્યો આપણને? અહીંયા મળ્યો ને f upon m1 પ્લસ m2. તો તમારે ડાયરેક્ટ લખવું હોય તો ડાયરેક્ટ કઈ રીતે લખી શકો? તો દાખલા તરીકે તમારે આ બળ તમારે ડાયરેક્ટ લખવું છે. આના અહીંયા વચ્ચે જે બળ લાગે છે f તમારે ડાયરેક્ટ લખવું છે. તો કઈ રીતે લખશો તમે? શું લખવાનું? કુલ બળ કોના ઉપર લાગવાનું છે આપણે? m2 ઉપર. તો કોણ આ બળના કારણે કોણ ખસશે? m2 એક જ ખસશે ને, બીજું કોઈ ખસે? ખાલી m2 ખસે. તો m2 દળ અને એનો પ્રવેગ. પ્રવેગ તો આપણને ખબર છે ડાયરેક્ટ કેટલો આવે? કુલ બળ છેદમાં કુલ દળ. લખાઈ ગયું? ખબર પડી બધાને? શું છે? જે ખસતું હોય એનું દળ લેવાનું અને બાજુમાં એનો પ્રવેગ લઈ લેવાનો. f બરાબર ma. એ રીતે આમાં નીચે આપેલો હોય તો આમાં કઈ રીતે તમે કરશો? ફરીથી આપ લખી નાખીએ કેમ લીટા થાય છે. ચાલ હવે ખબર પડી ગઈ. જો આ બાજુ બળ લગાડતો હોય અહીંયા કોના ઉપર લાગશે? અહીંયા m1 ઉપર લાગે. કોના ઉપર લાગે? m1 ઉપર લાગે. તો m1 ઉપર લાગતું બળ શું લખાય? f બરાબર કોણ ખસે છે? ખાલી m1 ખસે. કોણ ખસે? m1. તો m1 ઇન્ટુ f upon m1 plus m2. m1 plus m2. 3 બ્લોક આપ્યો હોય તો આવડે ને? તો પણ શું થાય? દાખલા તરીકે હવે તમે 3 બ્લોક આપેલા છે. હવે જો દાખલા મેં એમ કીધું અહીંયા કેટલું બળ લાગતું હોય. દાખલા કે આને મેં કેપિટલ સ્મોલ f1 કીધું ને આને મેં કીધું સ્મોલ f2. તો f1 બરાબર કેટલું હશે ને f2 બરાબર કેટલું હશે? બોલો. f1 ના કારણે કોણ ખસે છે? m2. હે? m2 ખાલી ખસે f1 ના કારણે. હે? m2 ને m3. આ બંને ખસે ને? શું ખસે? m2 ને m3. આ બંને બ્લોક ખસે કે નહીં એકી સાથે? આવું થાય કે ન થાય? બંને ખસે તો દળ કોનું લેવું પડે? બંનેનું લેવું પડે ને. કોનું લેવું પડે? બંનેનું. થાય દળ કેટલું થશે તમારે? m2 plus m3. અને પ્રવેગ એ પ્રવેગ થી ગતિ કરતો હોય તો કુલ બળ છેદમાં કુલ દળ m1 plus m2 plus m3. ખબર પડી ગઈ બધાને કઈ રીતે લખવાનું? દાખલા કે તમને અહીંયા કીધું હોય અહીંયા કેટલું બળ લાગતું છે? બોલો. આવડું આ f બરાબર m2 અને m1 વચ્ચેનો એરો દોરેલો છે. m2 દ્વારા m1 ઉપર કેટલું બળ લાગે? m1 into f upon m1 plus m1 into f into f by m1 plus m2 plus m3. કેમ કે આ બળના કારણે ખાલી કોણ ખસવાનું છે? m1 એક જ ખસવાનું છે, બીજું કોઈ ખસવાનું છે નહીં. m1 plus એ રીતે થોડુંક મોટું આવે છે આમાં m2 plus m3 થશે. ખબર પડી ગઈ કે નહીં? જોડેલા પદાર્થો તો કઈ રીતે ગતિ કરવાની? બળ લેવાનું. હાલો જોડેલા ન હોય એટલે દોરી બાંધેલી હોય તો પણ એ જ રીતે કરી શકો ને? બોલો. દોરી બાંધેલી હોય તો પણ એ જ રીતે કરી શકો. જોડેલા હોય તો સંપર્ક બળ લાગે ને દોરી હોય તો કયું બળ આવે? તણાવ બળ આવશે. એમાં કઈ ફરક આવશે નહીં. ચલો આ f બળ લાગે તો આનો પ્રવેગ બોલો ફટાફટ. એ પ્રવેગ થી ગતિ કરતો તો એ પ્રવેગ કેટલો લખાય? f upon m1 plus m2. શું આવશે? f upon m1 plus m2. આમાં પણ એ જ થાય ને? f upon m1 plus m2. દાખલા તણાવ બળ તમને કીધું કે m1 દ્વારા m2 ઉપર કેટલું બળ લાગતું હોય. દાખલા આ કીધું તો કેટલું લાગે? t બરાબર બોલો. પર જ લાગે એમ. આ બાજુ ખસતું હોય તો m2 ઉપર કેટલું બળ લાગતું હોય? m2 કોના દ્વારા ખસે છે? ખાલી t ના કારણે ખસે ને? m2 ને કોણ ખસેડે છે? t બળ. તો શું લાગશે? t બરાબર ma. શું થાય? ma. તો m2 into પ્રવેગ m2 ને પ્રવેગ એટલે f by m1 plus m2 થઈ જાય. ખબર પડી ગઈ આમાં બધાને કઈ રીતે કરવાનું? 3 બ્લોક આપ્યો હોય તો પણ દોરીમાં ખબર પડે કે ન પડે? ઓકે ચાલ હવે આપણે આગળનું જોઈએ. રેડી? એટલા ઝૂમ માં દેખાય છે ને બધાને? હા સર દેખાય. ઓકે ચાલ હવે એ રીતે દોરીમાં 3 આપ્યા હોય
તો દાખલા તરીકે F બળ અહીંયા આપ્યું તો T2, અહીંયા દાખલા તરીકે તણાવ બળ તમને T2 આપેલું છે તો T2 કેટલું લખાય બોલો? m1 plus m3 into f upon m1 plus m1 plus m3 ક્યાંથી આવ્યું? m1 ને m2 છે ને, અહીંયા કેટલા છે? m1 અને m2 છે તો શું આવશે? m1 plus m2 into પ્રવેગ એટલે કુલ બળ છેદમાં કુલ દળ m1 plus m2 plus m3 થશે. ચાલો આમાં પણ આવડે બધાને હવે? હા. ઓકે તો ચાલો આપણે એમાં ટાઈમ વેસ્ટ કરતા નથી. હવે નીચે આવો, ચલો ગરગડી ઉપર આવીએ. શું આવીએ હવે? ગરગડી. તો ગરગડીના દાખલા હોય તેમાં કઈ રીતે તમારે કરવું? ઓકે, અત્યારે પહેલા આપણે કેવી ગરગડી લઈએ છીએ? ઘર્ષણ રહિત લઈએ છીએ. શું લઈએ છીએ આપણે? ગરગડીમાં ઘર્ષણ વાળું બહુ આવતું નથી, ઘર્ષણ રહિત આપણે લેતા હોઈએ છીએ, કેમ કે ઘર્ષણ વાળું લ્યો તો ગરગડી તમારે ફરવા મળે તો પછી રોટેશનલ મોશન થઈ જાય. ચાલ શું છે? આ એક આધાર છે, એની ઉપર એક ગરગડી બાંધેલી છે. ઓકે, દોરી સાથે આમ બે બાંધેલી છે. એક દળ આપેલું છે, અહીંયા દળ તમને m1 આપ્યું છે, અહીંયા દળ તમને m2 આપ્યું છે. આ પ્રવેગ તમને આપણે જોવાનું છે કેટલો ગોતવાનો છે. ઓકે, m1 અને m2 આપેલું છે. હવે એક વસ્તુ જો, તમને એમ કીધું છે દાખલા કે m2 ગ્રેટર ધેન m1 એટલે m2 દળ વધારે થઈ ગયું, m1 દળ ઓછું, તો કયું નીચે આવશે? m2 નીચે આવે ને? કોણ આવે? m2 નીચે આવે. તો આ નીચે આવે તો આ ક્યાં જાય? ઉપર જાય. ધારી લો કે એ પ્રવેગ થી નીચે આવે છે તો આ તો એ પ્રવેગ થી શું જાય? ઉપર તરફ જશે કે નહીં જાય? ચલો આપણે પ્રવેગ તો આપણે ડાયરેક્ટ લખતા ને? શું લખતા? ડાયરેક્ટ લખતા શું લખતા? પ્રવેગ કુલ બરાબર કુલ પ્રવેગ બરાબર શું લખે? કુલ બળ. તો બળ જો બળ કેટલું લાગે? નીચે તરફ લાગશે ને? કેટલું લાગશે? m2g અને m1g લાગતું હોય પણ એ ઉપર તરફ જાય છે, આનું બળ કેટલું હોય? m1g હોય ને, તો કુલ બળ અહીંયા શું લખાય? m2g માઈનસ m1g છેદમાં કુલ બળ કુલ દળ m1 પ્લસ m2 આવી ગયું. અહીંયા પ્રવેગ તો પડી કે ન પડી? આપણે એટલું બધું લાંબુ કરવાની જરૂર પડશે નહીં. મેઇન સૂત્ર શું યાદ રાખવાનું? કુલ બળ છેદમાં કુલ દળ. તો આમાં પરિણામી બળ કેટલું લાગે છે? m2g નીચે તરફ લાગે અને m1g ઉપર જાય છે એટલે એનું ઉપર તરફ લાગશે, માઈનસ લેવાનું રહેશે. તો છે m2g માઈનસ m1g છેદમાં કુલ દળ m1 પ્લસ m2. ખબર પડી ગઈ બધાને? ચાલો હવે આપણે દોરીમાં તણાવ બળ લેવું હોય તો કોઈ પણ એકનો ફ્રી બોડી ડાયાગ્રામ લઈ લેવાનો. શું લેવાનો? કોઈ પણ એકનો ફ્રી બોડી ડાયાગ્રામ લઈ લેવાનો. દાખલા તરીકે તમે આનો લઈ લો. ચાલો m1 નો લઈ લો. તો અહીંયા તમને m1 નો આપેલો છે. ચલો m1 કઈ તરફ ગતિ કરે છે? ઉપર તરફ. એટલે ઉપર તરફ કેટલા પ્રવેગથી ગતિ કરે છે? એ પ્રવેગથી. તો તણાવ બળ કેટલું લાગતું છે ઉપર તરફ? T1 લાગે છે. ઓકે, નીચે તરફ આનું વજન બળ હોય ને, કેટલું હોય? m1g. હાલો ઉપર તરફ ગતિ કરે તો બે માંથી કયું બળ વધારે હશે? વજન બળ વધારે હોય તો ઉપર તરફ ગતિ કરે. જે બળ વધારે હોય એ બાજુ ગતિ કરે ને. કયું બળ છે? T વધારે છે તો સૂત્ર શું લખાય છે તમારે? T1 માઈનસ m1g બરાબર ma. એટલે m1 છે એટલે m1 into a. આવું લખાય કે ન લખાય? પ્રવેગ પેલા ગોતી લીધો હોય, દળ તમને ખબર હોય તો T1 મળી જાય કે ન મળી જાય? ઓકે, આમાં સૂત્ર મૂકો તો આના ઉપરથી પણ તમે ગોતી શકો. બીજી એક વસ્તુ દોરી આવે તે ખાસ ધ્યાન રાખવાનું. આખી દોરી જ્યાં લગી હોય તો બધી આખી દોરીમાં તણાવ બળ કેવું હોય? સમાન હોય. કેવું હોય? સમાન. જ્યાં લગી તમારે દોરી બદલાય નહીં ત્યાં લગી એ દોરીમાં તણાવ બળ તમારે બદલાવાનું નથી. ઓકે, આખી દોરી હોય તો તણાવ બળ કેવું લેવાનું? સમાન લેવાનું રહેશે. ચાલો એટલે એ રીતે દાખલા કે બે પદાર્થ એકા લટકાવેલા છે એક બાજુ. કેટલા લટકાવેલા છે? બે પદાર્થ. તો આપણે પ્રવેગ લખતા તો ડાયરેક્ટ આવડે જ છે. પ્રવેગ કુલ શું થાય? કુલ બળ છેદમાં કુલ દળ. હાલો બળ કેટલા લાગે? જો અહીંયા m1 છે તમારે, આ બાજુ m2 છે, અહીંયા m3 છે. તો m2 ને m3 ધારી લો કે આ વધારે છે તો આ બંને નીચે તરફ આવશે એ પ્રવેગ થી. તો આ ક્યાં જશે? ઉપર તરફ જશે. તો નીચે તરફ કયા કયા બળ લાગે છે? જો m2 અને m3 લાગે ને, તો શું લાગે? m2g પ્લસ m3g અને m1g કઈ બાજુ લાગે? ઉપર તરફ. તો કેવું આવશે? માઈનસ m1g
છેદમાં કુલ દળ શું આવે m1 પ્લસ m2 પ્લસ m3 થશે તો પડી ગયા આમાં બધાને હા ઓકે આ રીતે તમારે કુલ પ્રવેગ લખવામાં વાર લાગવી જોઈએ નહીં તરત તમને ખબર પડી જાય કે પ્રવેગ કઈ રીતે લખો કુલ બળના છેદમાં કુલ દળ ઓકે ચાલો આ ફ્રી બોડી ડાયાગ્રામ હવે શું કીધું એ જો આખી દોરી કેવી છે આ એક દોરી છે આમાં બધે તણાવ બળ કેવું હશે સરખું એટલે T1 લઈ લઈએ પણ જો આ M2 ને M3 વચ્ચે દોરી બદલાઈ ગઈ કે નહીં તો ધ્યાન રાખવાનું દોરી બદલાય તો તણાવ બળ બદલાશે શું થાય દોરી બદલાય તો તણાવ બળ બદલાય ઓકે દોરી સમાન હોય તો તણાવ બળ એક જ રહે ઓકે કોઈ પણ નો ફ્રી બોડી ડાયાગ્રામ દોરો ફોર એક્ઝામ્પલ તમારે T1 ગોતવું હોય ને તો આની કરતા તમારે આનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો સહેલો પડે કેમ કે એક જ બળ લાગે કે ઉપર તરફ કેવું લાગશે T1 અને નીચે તરફ M1 G લાગશે ઓકે તો શું થાય કુલ કયું વધારે હોય ઉપર તરફ ગતિ કરતો હોય તો T વધારે હોય ને તો T1 વધારે છે શું લખાય T1 minus M1G બરાબર MA લખાય T1 minus M1G minus બરાબર કયું છે M1 છે તો M1 into પ્રવેગ A હવે દાખલા તરીકે M2 નો ફ્રી બોડી ડાયાગ્રામ દોર્યો કોનો દોર્યો હોય M2 નો તો ચાલો M2 અહીંયા M2 છે તમારો M2 માં જો ઉપર તરફ કયું બળ લાગે છે અહીંયા T1 કયું લાગે T1 હવે નીચે તરફ જો M2 માં આનું વજન બળ પણ એની ઉપર લાગતું હોય કે ન લાગતું હોય હા M3 નું વજન લાગતું હોય ને M2 ને પકડી રાખો તમને M3 નું વજન લાગે કે ન લાગે પ્લસ દોરીમાં શું લાગતું હોય તણાવ બળ તો નીચે તરફ શું લાગતું હશે અહીંયા એક તો M2G પોતાનું વજન લાગે ને શું લાગે પોતાનું વજન ને પ્લસ નીચેનાનું વજન એટલે નીચેનાનું એટલે અહીંથી જો ફ્રી બોડી ડાયાગ્રામ દોરો શું કરવાનું કટ કરી નાખવાનું કટ જ્યાંથી દોરો આ દાખલે કે અહીંથી તમે આમ કટ મારજો તો આ શું થઈ ગયો તમારો ફ્રી બોડી ડાયાગ્રામ ખબર પડી તો આમાં કેટલી વસ્તુ આવે ઉપર તરફ T1 લાગે જ્યાં કટ મારો ત્યાં તમારે બળ દર્શાવવાનું શું દર્શાવવાનું બળ જે બળ આવતું દાખલા અહીંયા કટ મારે તો અહીં કઈ બળ આવશે T1 આવશે નીચે T2 આવશે ઓકે તો અહીં શું છે M2G પ્લસ T2 આવી રીતે M3 નો દોરો તો M3 નો દોરો હોય તો શું કરવું પડે M3 માં કયા કયા બળ લાગે એક તો નીચે તરફ એનું પોતાનું વજન હશે M3G કયું હશે M3G અને ઉપર તરફ કયું લાગે છે T2 કયું લાગે છે T2 અને નીચે આવશે તમારે M3G તો કયું વધારે હશે નીચે તરફ ગતિ કરતું હોય તો નીચે તરફ ગતિ કરે કયું વધારે હોય વજન બળ વધારે હોય ને M3G તો હું લખાય અહીંયા M3G minus T2 બરાબર MA એટલે M3 into A એ તો આપણે ગોતી લીધો હોય પહેલા મળી જાય T2 અને T3 આપણે બધાને કઈ રીતે દાખલા ગણવાના ઓકે આ વસ્તુ ધ્યાન રાખવાની રહેશે હું મેઈન વસ્તુ એક તો તણાવ બળ એક જ દોરી હોય તો એક જ રહે અને ડાયરેક્ટ પહેલા પ્રવેગ ગોતતા આવડવું જોઈએ ચલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે નહીં ચલો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ આને પહેલા આપણે ગોઠવી નાખીએ હવે શું છે બંને લટકતા નથી એકને તમારે સપાટી ઉપર રાખેલો છે બીજાને તમારે લટકતો રાખેલો છે આ રીતના બે બ્લોક આપેલા છે ઓકે અહીંયા એક બ્લોક છે અહીંયા બીજો બ્લોક છે કારણ કે આનું દળ તમને M1 આપેલું છે અને M2 આ એક કોઈ સપાટી છે એના ઉપર તમને દોરી દ્વારા આ બ્લોકને લટકાવેલો છે તો જો હવે ગતિ કોના કારણે કરશે M2G ના કારણે કરે ને શું કરે M2G ના વજનના કારણે આના કારણે કે આ બાજુ કઈ ગતિ કરે નો કરે ને તો હવે શું આવશે કુલ પ્રવેગ લખો તો શું લખાય પ્રવેગ બરાબર બોલો એ બરાબર કુલ બળ તો કુલ બળ કેટલું લાગે છે આમાં M1 અને M2 ખાલી M2G જ લાગે ને M1 તો કઈ બળ લગાડતો નથી કેમ કે એ તો સપાટી પર પડ્યો છે ને એનું બળ કઈ ગતિમાં કઈ કામમાં આવતું નથી M2G અને કુલ દળ ખસે છે કોણ બંને ખસતા હોય ને કુલ દળમાં શું આવશે તમારે M1 પ્લસ M2 આવી ગયું સૂત્ર પ્રવેગનું તણાવ બળ ગોતવું હોય તો તમારે શું કરતા આ બ્લોક લેવાય ઉપરનો બ્લોક લેવાય કયો બ્લોક લેવાય ઉપરનો બ્લોક કેમ કે એમાં એક જ બળ લાગે ને આ બાજુનું તણાવ બળના કારણે તો ગતિ કરે છે તો T બરાબર ડાયરેક્ટ શું લખાય M1 into A શું લખાય
દળ ગુણ્યા એનો એ પ્રવેગથી ગતિ કરતું હોય. આ નીચે તરફ આવે તો આ બાજુ એ પ્રવેગથી ગતિ કરે. ખબર પડી? આવી રીતે ઢાળ હોય, એક બાજુ શું હોય? ઢાળ હોય. ચલો કઈ બાજુ ગતિ કરાવે છે? આ બાજુ ગતિ કરાવે છે. ઓકે, ધારી લો કે આ રીતના ગતિ થાય છે. ઓકે, જે બાજુ ગતિ કરતો હોય તમારે લેવાનું. જવાબ માઇનસ આવે તો શું લેવાનું? વિરુદ્ધ દિશામાં ગતિ કરતો છે. શું આવે? પ્રવેગ જે ગોતો માઇનસ આવે તો એનો મતલબ શું થયો? વિરુદ્ધ દિશામાં ગતિ કરી છે. તમે દિશા ધારી કે ઊંધી દિશા હશે, કોઈ પણ એક તમારે લઈ લેવાની. અત્યારે આપણે લઈએ કે આ બાજુ આ બ્લોક નીચે આવે છે અને આ બ્લોક તમારે ઉપર જાય છે. હાલો તો કુલ બળ કેટલું લખાય? પ્રવેગ બરાબર કુલ બળ. આનું આ નીચે તરફ હોય ને, કેટલું હોય? m2 g માઇનસ હવે આ ઉપર તરફ હશે m1. આનો આ બાજુનો ઘટક કેટલો હોય? બોલો, આ ઘટક કયો હોય? સપાટીને સમાંતર sin θ હોય ને, તો કયો આવશે તમારે અહીંયા? માઇનસ m1g sin θ. આ વસ્તુ ધ્યાન રાખવાની. ઓકે, છેદમાં કુલ બળ, કુલ દળ m1 પ્લસ m2 આવી ગયો પ્રવેગ તમારો. m2 માઇનસ m1 sin θ છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ g. ખબર પડી કે ન પડી? એટલે મેઇન તમને પ્રવેગ લગતા ડાયરેક્ટલી આવડવું જોઈએ. ચાલ હવે આપણે નીચે જોઈએ. હવે દાખલા કે બંને બાજુ ઢાળ હોય. શું હોય? બંને બાજુ ઢાળ હોય. તો દાખલા કે ધારી લો કે આ પદાર્થ તમારે આ બાજુ ગતિ કરે છે, એ પ્રવેગ શું છે? તો આ ઉપર તરફ જશે તો આનું બળ વધારે છે ને. ચાલો આ બાજુનો ઘટક કેટલો થાય? પ્રવેગ બરાબર બોલો m2 g sin θ આવે ને. દાખલા કે ધારી લો કે બંને થીટા અલગ, અહીંયા બીટા આપ્યો છે, અહીંયા તમને આલ્ફા આપ્યું છે. ઓકે, અહીંયા આપણે પહેલા શું લઈશું? બીટા લઈશું. શું લઈશું? બીટા માઇનસ m1g sin આલ્ફા આવે ને છેદમાં કુલ દળ m1 પ્લસ m2 આવી ગયું. તો પડી કે ન પડી? ચલો આ તો વાત હતી પ્રવેગની. તણાવ બળ, તણાવ બળ કોઈ આવડે કે ન આવડે? કોઈ પણ એકનો ફ્રી બોડી ડાયાગ્રામ લઈ લેવાનો. ચલો આમાં એકમાં તમને દર્શાવી દઉં છું. ચલો m2 જ લઈએ. શું લઈએ? m2 લઈએ. ઓકે, m2 કઈ બાજુ ગતિ કરે છે? નીચે તરફ એ, ઉપર તરફ કયું બળ લાગતું હોય? તણાવ બળ. આ બાજુ તમારે m2g sin બીટા. ચલો કયું બળ વધારે છે આ બાજુ ગતિ કરતો હોય તો? m2g sin બીટા વધારે, તો વધારે માંથી ઓછું એટલે શું લખાય તમારે? m2g sin બીટા માઇનસ t બરાબર m2 a. ચલો એ આપણને મળી ગયો છે પેલા. બાકી બધી વસ્તુ ખબર છે તો તણાવ બળ મળી જાય કે ન મળી જાય? ખબર પડી કે નહીં? સૂત્ર તારો છો. તમારું સૂત્ર શું આવશે? m1 m2 છે sin આલ્ફા પ્લસ sin બીટા ઇન્ટુ g છે m1 પ્લસ m2. સૂત્ર યાદ રાખવું હોય તો સૂત્ર પણ યાદ રાખી શકો. જો સૂત્ર યાદ ન આવે તો શું યાદ રાખવાનું? આકૃતિ ઉપરથી ફટાફટ લખી લેવાનું. ખબર પડી બધાને? ચાલ હવે એની પછીનું આલ્ફા અને બીટા ની જગ્યાએ એ sin a ને sin b ધારીએ તો પણ ચાલે છે. એ તો ખૂણો તમને આપેલો હોય ને, એક 30 નો આપેલો હોય, 45 નો, કોઈ 60 નો આપેલો હોય. તમને જે ખૂણો આપ્યો હોય ખૂણો લખવાનો. પેલા શું દોર લેવાનું? આ બાજુ ફ્રી બોડી અહીં આકૃતિમાં દર્શાવી દેવાનું કે આ બાજુ એટલું બળ લાગે, આ બાજુ એટલું બળ લાગે એમ. ચાલ હવે એની પછીનું આડી રીતનું છે. શું છે? હવે તમારે એક બ્લોક આપેલો છે. શું છે બ્લોક? અહીંયા તમારે એરો થોડોક ઊંધો દર્શાવેલો છે. આ એરો આ બાજુ કરવાનો. કેમ કે શું છે? ઢાળ ઉપર હોય તો આ બ્લોક આ નીચે આવે ને. શું હોય? આ બ્લોક નીચે આવે તો આ બ્લોક ક્યાં ખસે? આ બાજુ ખસે કે ન ખસે? એરો એક ઊંધો દોરાઈ ગયો છે. એરો થોડોક આ બાજુ કરી. ચલો આ બ્લોક નીચે આવતો હવે બળ કોનું લાગે છે? ખાલી આનું એકલું જ લાગે ને. વજન બળ કેટલું લાગે છે આનું? આ બાજુ કેટલું હોય? m1g sin θ. તો કુલ પ્રવેગ શું લખાય? કુલ બળ. કુલ બળ કેટલું લાગે છે? m1g sin θ. m1g sin θ. આ બળના કારણે કેટલા પદાર્થ ગતિ કરે છે? કેટલું દળ ગતિ કરે? m1 પ્લસ m2. તો આવી ગયો તમારો પ્રવેગ. ખબર પડી બધાને? ચાલ હવે નીચેનું છે એ ખાસ તમારે જોવાનું છે. આમાં તમારે ચાલ હવે આ રીતે આપણે દોરી, આ ઓછું આવું આપણે નીટમાં એટલું બધું પૂછાતું નથી, પણ તો પણ એક વખત આપણે જોઈ લઈએ. શું કીધું છે તમને કે A1 બ્લોક. હવે જો ખાસ આકૃતિ તમારે જોજો. અહીંયા તમારે M1 બ્લોક આપેલો છે
ઓકે, આ તમારો છે m1 બ્લોક. અહીંયા નીચે તમારે m2 બ્લોક આપેલો છે, અને કન્સ્ટ્રેન્ટ મોશન કહેવાય. તો અહીંયા બે ગરગડી આ રીતના મૂકેલી છે. ઓકે, અહીંયા તમારે છે, અહીંયા બે ગરગડી છે m2 અને m1. આ દાખલા કે a1 પ્રવેગથી ગતિ કરે તો આ કેટલા પ્રવેગથી ગતિ કરે? a2. ઓકે, હવે ધારી લો કે અહીંયા તો આપણે લંબાઈ ઉપરથી લઈએ. શું લઈએ? લંબાઈ. આમાં કઈ વસ્તુ ન બદલાય? દોરીની લંબાઈ ન બદલાય ને? શું ન બદલાય? દોરીની લંબાઈ. બીજી બધી વસ્તુ બદલાય. દોરીની લંબાઈ બદલાય નહીં. તો જો ધારી લો કે અહીંથી તમારે 1 મીટર દોરી છૂટી પડી. કેટલી? દાખલા કે 2 મીટર. કેટલી છે? 2 મીટર તમારે દોરી છૂટી પડી. કેટલી છે? 2 મીટર. ઓકે, આ 2 મીટર અંદર ગઈ તો આ કેટલું નીચે આવશે? 1 મીટર આવે ને, કેમ કે બંને બાજુથી અડધું દોરી હમણાં જ બંને બાજુથી અડધી દોરી છૂટે ને. આ કેટલા મીટર નીચે આવશે? 1 મીટર નીચે આવે ને. કેટલો આવે? 1 મીટર. તેનો મતલબ શું થયો? આ બાજુ જાય એની કરતા આમાં કેવું આવે છે? અડધું આવે છે કે નહીં? કેવું આવે છે? અડધું. તો મોટા ભાગે આપણે શું લે છે? દોરીની લંબાઈ અચળ લેતા હોય છે. શું લેતા હોય છે? દોરીની લંબાઈ. એના ઉપરથી આપણે સૂત્ર તારવતા હોઈએ છીએ. તો આમાં શું થશે? a1 ના પ્રવેગ કરતા a2 નો પ્રવેગ કેવો હશે? વધારે. વધારે હોય? આ a1 છે, આ a2 છે. કોનું વધારે હોય? ઉપરનું વધારે હોય ને, વધારે દોરી એમાં છૂટે ને. ઉપરનો પ્રવેગ કેવો હોય? વધારે. નીચેનો પ્રવેગ ઓછો હશે. તો શું લખાશે તમારે? a2 બરાબર કેટલો હશે? a1 કરતા કેવો હશે? અડધું હોય કે ન હોય? કેવો છે? a2 બરાબર a1/2. ખબર પડી કે ન પડી? મેઇન તમારે દોરી જોવાની, કેટલી દોરી છૂટે. અહીંથી એક છૂટે, અહીં કેટલી આવશે? અડધી આવશે. ઓકે, તમારે આ વસ્તુ ડિટેલમાં બહુ આવતી નથી, એટલે આપણે બહુ વધારે ડિટેલમાં જતા નથી. ચાલો, તો આમાં તણાવ બળ બંને કેવા થઈ જાય? એક જ દોરી છે એટલે સરખું. ખાસ ધ્યાન રાખવાનું, દોરી બદલાય નહીં તો તણાવ બળ બદલાશે નહીં. દાખલા કે પેલા બ્લોકનો તમે ડાયાગ્રામ દોરો તો એમાં તણાવ બળ ગોતવું સહેલું પડે ને, કેમ કે ખાલી તણાવ બળ આવશે અને તમારો પ્રવેગ આવશે. તો આમાં આપણે જેમ પ્રવેગ લખતા હતા એ રીતે અહીંયા પ્રવેગ તમે લખી શકશો નહીં. કેમ? કે બંને પ્રવેગ કેવા છે? અલગ અલગ છે ને. કેવા છે? અલગ અલગ. એટલે બંનેને તમારે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવા પડશે અને પછી એના ઉપર તમારે એનો પ્રવેગ ગોતવાનો રહેશે. અત્યારે લગી આપણે ક્યાં માટે લખતા હતા? કે બધા પ્રવેગ કેવા આવતા હતા? સરખા આવતા હતા. કેવા આવતા હતા? સરખા. ચલો, આમાં દોરવો તો હોય. પહેલા આનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરો. m1 બ્લોક કોના કારણે ખસે? ખાલી t ના કારણે. એટલે t બરાબર આપણે શું લખાશે? m1 into a1. ખાસ ધ્યાન રાખવાનું, a1 પ્રવેગ બંને અલગ અલગ છે ને. શું છે? a1 અને a1 ને આપણે કેટલો લીધો? a લઈ લઈએ. કેટલો લઈએ? a લઈ લઈએ. ઓકે, a1 એટલે a, તો a2 બરાબર શું લખાશે? a/2. અને a1 બરાબર આપણે શું લઈ લઈએ? a. ઓકે, અને t બરાબર હવે શું લખાશે તમારે? m1 into a લખાય. શું લખાય? m1 into a. ચલો, બીજા બ્લોકનો ફ્રી બોડી ડાયાગ્રામ લ્યો. આ બીજો બ્લોક. તો અહીંયા કયા કયા બળ લાગે? એક તો ઉપર તરફ આનું પણ t લાગે ને આનું પણ, બંને દોરી દ્વારા લાગે કે નહીં? એટલે ઉપર તરફ બંને ટોટલ બળ કેટલો થશે તમારો? 2t. કેટલો થાય? 2t. અને નીચે તરફ કયું લાગતું હોય? વજન બળ એનું કેટલું હોય? m2g. ચલો, આ નીચે તરફ ગતિ કરે છે, કઈ વસ્તુ વધારે છે? વજન બળ. તો શું આવશે? m2. જો ખાસ ધ્યાન રાખવાનું, g પ્રવેગથી ગતિ કરતું m2g છે ને, m2g માઈનસ શું છે ઉપર તરફ? 2t. હવે એનું દળ કેટલું છે? m2. પણ એનો પ્રવેગ કેટલો છે? a/2. આ ધ્યાન રાખવાનું, નીચે તરફ કેટલાના પ્રવેગથી ગતિ કરે છે તે? a/2 ના પ્રવેગથી. આ વસ્તુ ધ્યાન રાખવાની રહેશે. તો આ બંને સમીકરણ ઉપરથી તમે આ સૂત્ર મળી કે ન મળે? બોલો, બંને સમીકરણ ભેગા કરશો તો t ની જગ્યાએ શું કોણ તમારે? m1 a. ચાલો, મૂકવું હોય તો આપણે અત્યારે મૂકી દઈએ. ચાલો, શું આવશે અહીંયા? m2g minus 2 times m1a બરાબર m2 a/2. તો અહીંથી a મળી જાય. હવે શું આવશે પ્રવેગ તમારો? 2 times m2g છે તો 4m1 plus m2 થશે. ઓકે, અને a2 નો આની કરતા કેવો હોય? અડધો. કેવો હોય? અડધો. તો શું આવશે? m2g છેદમાં 4 times m1 plus m2. તો પ્રવેગ મળી ગયો a. તો a ને કેના વડે ગુણ નાખવાનો? m1 વડે. તો તણાવ બળ મળી જાય. તણાવ બળ શું છે? એ સૂત્ર આવ્યું ને, 2m1 m2g ભાગ્યા 4 times m1 plus m2. ચલો, અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ?
આપો કોઈ પણ એક ડાયાગ્રામમાં ખબર ન પડી તો બોલો. પડી ગઈ બધાને ખબર? હા. ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. ચાલો હવે શું છે, જો આમાં બંને બાજુ બ્લોક લટકાવ્યો. શું છે? બંને બાજુ બ્લોક લટકાવે છે આ રીતનું, અને વચ્ચે એક મોટો બ્લોક મૂકો છે એમ દળનો. તો શું થાય? ધારી લો કે m1 નું દળ વધારે છે. શું છે? m1 નું દળ બધા કરતા વધારે છે, એટલે m1 નીચે આવે છે. એ પ્રવૃત્તિ એટલે આવે છે. આ નીચે આવે તો આ બાજુ ખસે, અને આ બાજુ ખસે તો આ ક્યાં જાય? ઉપર જાય. તમે કુલ પ્રવેગ લખો તો લખાય કુલ બળ. કુલ બળ કયા કયા લાગે? આનું નીચે તરફ કેટલું લાગે? m1 g. આ ઉપર તરફ આવશે એટલે આનું કેવું આવશે? માઇનસ m2g. અને કુલ દળ m1 પ્લસ m2 પ્લસ આ દળે લેવું પડે ને, આ દળે ખસે છે ને. આ દળ કેટલું છે? પ્લસ કેપિટલ m. તો કુલ પ્રવેગ તમારો શું થઈ જાય? m1 માઇનસ m2g છેદમાં m1 પ્લસ m2 પ્લસ કેપિટલ m થાય. ચલો આમાં તણાવ બળ ગોતતા આવડે બધાને? જો ખાસ ધ્યાન રાખવાનું, આ બ્લોક વચ્ચે આવી ગયો એટલે બે અલગ અલગ દોરી થઈ કે ન થઈ? શું થઈ? બે અલગ અલગ દોરી બદલાય તો તણાવ બળ બદલાય. તો અહીંયા તણાવ બળ દાખલા કે T1 લેવાનો હતો, તો અહીંયા કેટલો લેવો પડે તમારે? T2 લેવો પડે. કેટલો લેવો પડે? T2. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ ગોતો તો શું મળે તમને? T1 મળે. આનો ફ્રી બોડી ડાયાગ્રામ ગોતો તો T2 મળે કે ન મળે? દોરતા આવડશે બધાને જાતે? ચાલો તો હવે આપણે એના પછીનું નીચે જોઈએ. હવે દોરડા વાળું છે. શું છે? અત્યાર લગી આપણે જે દોરી લીધી કેવી લીધી હતી? દોરીનું દળ લેતા હતા આપણે? નતા લેતા ને? પણ દોરડું હોય તો સામાન ફેરવતા હોય તો હું દોરડું વાપરવું પડે ને. દોરી વાપરો શું થાય? તૂટી જાય ને. સામાન આવે નીચે ડાયરેક્ટ. કારણ કે શું લેવું પડે તમારે? દોરડું લેવું પડે, જાડું દોરડું, હાંડવા જેવું. તો દોરડું લે તો એનું દળ લેવું પડશે ને હવે. કેમ કે એનું દળ કેવું હોય? વધારે હશે. ચાલો એનું દળ વધારે તો દોરડાનું પણ દળ લેવું પડે. અહીં દાખલા કે ધારી લો કે આ એક દોરડું છે, એના દ્વારા આપણે કેપિટલ M દળનો બ્લોકને આપણે ખસેડીએ છીએ. તો દોરડાનું દળ કેટલું છે? સ્મોલ m. કેટલું છે? સ્મોલ m. તો શું થાય? કુલ પ્રવેગ બરાબર શું લખાય? એ પ્રવેગથી ગતિ કરતું આખું તંત્ર હતો. કુલ પ્રવેગ કેટલું લખાય? એ બરાબર કુલ બળ છેદમાં કુલ દળ. કુલ બળ કેટલું લાગે છે? આ બાજુ લાગે ને? કેટલું લાગે છે? F બળ. તો શું લખાય? F છેદમાં કુલ દળ કેપિટલ M પ્લસ સ્મોલ m. આ રીતનું થાય. હવે તમને એમ કીધું કે કોઈ પણ લંબાઈએ લાગતું બળ, તમે એમ કીધું કે દાખલા કે આખું છે એટલે એમ કીધું કે અડધી લંબાઈ કેટલો તણાવ બળ લાગતો હશે. એમ કીધું કે અહીંયા 1/4 લંબાઈ કેટલો તણાવ બળ લાગતો છે. તો કઈ રીતે ગોતવાનું? તો શું લેવાનું? એમાં એકમ લંબાઈ દીઠ દળ લેવાનું. શું લેવાનું? એકમ લંબાઈ દીઠ દળ લેવાનું. કયું દળ લેવાનું? એકમ લંબાઈ દીઠ દળ. તો દળ મળી જાય ને. જેટલી લંબાઈ કીધી એટલું દળ લેવાનું થાય કે ન થાય? ખબર પડી કે નહીં? દાખલા કે તમે કે અડધું કીધું હોય તો અડધી દોરી આવે કે ન આવે? તો અડધી દોરીનું દળ કેટલું હોય? અડધું. અડધું હોય ને. તો T બરાબર F બરાબર ma. શું થાય? m into a. તો કુલ દળ, આનું દળ તો કેપિટલ M રહેવાનું જ છે, પ્લસ દોરડું જેટલું આપેલું એટલું દળ લેવાનું ને. ચોથા ભાગનું આપેલું હોય, ચોથા ભાગનું અડધું આપેલું હોય તો અડધું. T m પ્લસ m/2. અને પ્રવેગ તો આપણને મળી ગયો છે. પ્રવેગ તો આપણે પેલા ગોતી લીધું ને આખા બળ આપ્યું હોય ત્યારે. એ જ રીતે m દળનું દોરડું હોય અને T બળ લગાવેલા છેડાથી અંતરે કેટલો તણાવ બળ તમારે હશે. આપણે ઉપર જોઈએ એ જ વસ્તુ થઈ તમારે. શું થાય? મેં તમને શું કીધું? કઈ રીતે લેવાનું રહેશે તમારે? એકમ લંબાઈ દીઠ. એકમ લંબાઈ દીઠ દળ લેવાનું રહેશે. ઓકે ચાલો કઈ રીતે એકમ લંબાઈ દીઠ દળ લેવું એ જોઈએ. શું છે? આ એક દોરડું છે. શું છે? આ દોરડું. બાકી અહીંયા તમારે F બળ લાગે છે. કેટલું બળ લાગે છે? F બળ. એટલે દોરડાની આખી લંબાઈ તમને આપેલી છે L. કેટલી આપેલી છે? L લંબાઈનું દોરડું છે. તો આખું બળ કેટલું લખાય? આખો પ્રવેગ કેટલો લખાય? દાખલા એ પ્રવેગથી ગતિ કરે ને. શું કરે? આ બાજુ એ પ્રવેગથી ગતિ કરે તો કુલ પ્રવેગ શું લખાય? કુલ બળ છેદમાં કુલ દળ F/m થશે. હવે જો તમને એમ કીધું કે આ છેડેથી તમારે અમુક અંતર, કેટલું અંતર કીધું છે? xl. ઓકે આ x લીધું છે. ચાલો આપણે x રાખીએ. કેટલું રાખીએ? x. x અંતરે તમને કીધું છે. x અંતરે કરો દોરડું કેટલું બની જાય? દોરડું નાનું તો થઈ જાય ને હવે આ રીતનું. તો આ વધેલી લંબાઈ કેટલી આવશે? વધેલી દોરડાની લંબાઈ આવડી આ
L L minus માઇનસ X. x એટલે લંબાઈ વધે કે ન વધે? હા. ચાલો તો એટલા લંબાઈના દોરડાનું દળ કેટલું થાય? તમને એમ કીધું હોય ને કે 10 મીટર છે દોરડું, 10 કિલો વજન છે. હવે તમને એમ પૂછે કે 1 મીટર દોરડું હોય તો કેટલું વજન થાય? હમ? 9. 1 મીટર દોરડું હોય તો 9 કિલો વજન થઈ જાય. નહીં. કેટલું થાય? 10 મીટરનું દોરડું હોય તો 10 કિલો વજન હોય. તો 1 મીટરનું દોરડું હોય તો કેટલું વજન હોય? 1 કિલો. 1 કિલો હોય ને. મતલબ શું જો પેલા તમે શું કરો છો? દળ ભાગ્યા કુલ મીટર લંબાઈ લેજો, એના ગુણાકારમાં જેટલી લંબાઈ તમને પૂછી લે ગુણાકાર કરો ને તો શું થાય? પેલા એકમ લંબાઈ દીઠ દળ લેવાનું ને. તો એકમ લંબાઈ આખું દળ દાખલા તરીકે તમને કેટલું આપેલું છે? સ્મોલ m આપેલું છે. કેટલું છે? સ્મોલ m. ઓકે. હવે તમારે l - x માં જોતું છે. એકમ લંબાઈ દીઠ દળ કેટલું થાય? બોલો, એકમ લંબાઈ દીઠ. એકમ લંબાઈ દીઠ કેટલું લખાય? ફરીથી લખી નાખીએ. એકમ લંબાઈ દીઠ દળ કેટલું લખાય? સ્મોલ m બાય કુલ લંબાઈ લખાય કે નહીં? હવે l - x લંબાઈનું તમારે જોતું છે. કેટલું જોતું છે? l - x. તો l - x માટે શું લખાય તમારે? એટલી લંબાઈ l - x ઇન્ટુ m બાય l. આવું લખાય કે ન લખાય? ઓકે. ચાલો દળ મળી ગયું. આનું દળ મળી ગયું ને. કેટલું આવ્યું? l - x બાય m બાય l. અને દળ મળી ગયું તો તણાવ બળ t શું થાય? F બરાબર ma. t બરાબર શું આવશે? m. આનું દળ કેટલું છે? આવડું આ m. ફરીથી લખ નાખે t બરાબર m l - x બાય l. આ શું થઈ ગયું? દળ ઇન્ટુ એનો પ્રવેગ a. તો પડી ગઈ એમાં બધાને. ચાલ હવે નીચે જોઈએ આપણે. શું કીધું છે આમાં? આમાં પણ બે બાજુ બળ લગાડ્યા. હવે શું કર્યું છે તમારે? બંને બાજુ બળ લગાડ્યું. ઓકે. શું છે જો? એક બળ આ બાજુ લગાડ્યું છે દોરડામાં, એક બળ આ બાજુ. આ બાજુ તમને લગાડ્યું છે F1 ને આ બાજુ લગાડ્યું છે F2 બળ લગાડેલું છે. ઓકે. હવે તમને શું કીધું છે? કુલ બળ અને કુલ દળ. હવે ધારી લો કે આમાં તમને F1 ગ્રેટર ધેન F2 એટલે આ બાજુનું બળ તમારે આ બાજુના બળ કરતા કેવું છે? વધારે છે. તો કઈ દિશામાં ગતિ કરશે? આ બાજુ ગતિ કરે? એ પ્રવેગથી ગતિ કરે? તો તણાવ બળ સોરી એ પ્રવેગ કેટલો લખાય? એ બરાબર કુલ બળ આ બાજુ F1 આ બાજુ F2 તો શું લખાય પરિણામી? F1 - F2 છેદમાં કુલ દળ. દોરડાનું દળ લખાય. ધારી લો કે કેપિટલ M આપેલું છે. કેટલું આપેલું છે આપણને? કેપિટલ M. તો આ તમારો શું થઈ ગયો? પ્રવેગ થઈ ગયો કે ન થઈ ગયો? હાલો તમને દોરડાનો કટકો કર્યો. શું કર્યો? દોરડાનો અહીંયા તમારે કોઈક ભાગ લઈ લીધો. શું લઈ લીધો? ભાગ. કેટલો? x લંબાઈ લીધો. કેટલો લીધો? આ બાજુથી x લંબાઈ. તો હવે આ ભાગમાં તમારે તણાવ બળ કેટલું હશે? તો ઓલી બાજુનો હતો તો આ બાજુનો, બંને આપણે જોઈએ. કે આ બાજુનો ભાગ લઈએ તો x લંબાઈ હોય, આ બાજુના ભાગની લંબાઈ કેટલી હોય? બોલો. આ બાજુના ભાગની લંબાઈ કેટલી? આ l હોય તો આ કેટલું હોય? l - x. હવે દાખલા કે આ બાજુનો ભાગ છે એનો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ આ બાજુ લઈએ તો આ રીતનું થશે. કયા કયા બળ લાગે? આ બાજુ કેટલું લાગે છે? F1 લાગે છે. તણાવ બળ અહીંયા આવશે ને. આ બાજુ બળ કેટલું લાગતું છે? તણાવ બળ t જેટલું. કઈ તરફ ગતિ કરે છે? જમણી બાજુ. એટલે આ બાજુ કેટલા પ્રવેગથી ગતિ કરે છે? a પ્રવેગથી. ચલો x છે તો એનું દળ કેટલું હોય? એકમ લંબાઈ દીઠ કેટલું થાય? m બાય l. શું થાય? m બાય l. x લંબાઈમાં દળ કેટલું થાય? બોલો. m by s. m by x m by l into x લખાય ને? શું લખાય? m by l into x લખાશે. ઓકે. તો અહીં દળ કેટલું થાય તમારું? m by l into x થાય. તો શું લખાય? પરિણામી બળ કયું? F1 વધારે છે ને, આ બાજુ ગતિ કરે છે એટલે શું લખાશે તમારે? F1 minus t બરાબર ma. દળ કેટલું આવ્યું તમારું? m by l into x અને into એનો પ્રવેગ. તો પડી? ચલો ઈ જ રીતે તમને આ બાજુનું કીધું હોય તો આ બાજુનો ભાગ કીધો હોય તો આ બાજુનો ભાગ આપણે અહીંયા દોરીએ. આ રીતનો છે. તો હું આ બાજુ બળ કેટલું લાગે છે? F2. આ બાજુ તણાવ બળ. ઓકે. આ બંને ભેગું લીધું છે. F1 અને F2 લીધું છે. આ તો પ્રવેગ ગોતવા માટે લીધું છે ને. શું લીધું છે?
પ્રવેગ ગોતવા માટે. તો આના ઉપરથી પણ તમે તણાવ બળ ગોતી શકો કે ન ગોતી શકો? જો તમને આ બાજુનું દીધેલું હોય તો હું ગોતી શકો? ટી બરાબર શું લખાય? આ બાજુ ગોતી કરે. આમાં કયું વધારે છે? ટી વધારે હોય ને? કયું વધારે હોય? ટી. તો આના ઉપરથી તમે જો સમીકરણ લખતા હોય તો શું લખાય? ટી માઇનસ F2 બરાબર આનું દળ હશે ને? અત્યારે આખું લીધું છે, જો અડધું લીધું હોય તો કેટલું થાય? અહીંયા આપણે શું લઈએ છીએ? આપણે અડધું લઈએ. શું લઈએ? L માઇનસ x લંબાઈ લઈએ. કેટલો લઈએ? L માઇનસ x લંબાઈ. તો એનું દળ કેટલું થાય? L માઇનસ x નું દળ બોલો. પહેલા એકમ લંબાઈ દીઠ m/l ઇન્ટુ L માઇનસ x લંબાઈ નું દળ ઇન્ટુ પ્રવેગ. ઓકે, આના ઉપરથી લખો તો પણ તમે કરી શકો, ઉપરનું લ્યો તો પણ કરી શકો. બંનેમાંથી કોઈ પણ એક તમારે લેવાનું. હવે પડી બધાને? હા. ચાલો હવે લટકાવેલું હોય. શું હોય? લટકાવેલું. લટકાવેલું હોય. માણસને લટકાવે એમ દોરડાને લટકાવી દીધું. પછી તમારે લટકાવવાનું એના ઉપર. દોરડાને લટકે પછી તમારે લટકવાનું હોય. ચાલો હવે શું છે? આ થઈ ગયું. પછી આ દોરડું છે. ઓકે, દોરડા ટીંગા ટાળી કરતા હોય નાના છોકરા હોય, દોરડું લટકાવ શું કરે? ટીંગાય ને? શું કરે? ટીંગાય. ટીંગાય એટલે શું થાય? નીચે તરફ એના ઉપર શું લાગે? બળ લાગે દોરડા ઉપર. શું લાગે? દોરડા ઉપર ટીંગાય એટલે બળ લાગે. એનું જેટલું વજન હોય એટલું. એટલે આપણે અત્યારે કોઈ પણ બળ F લઈ લઈએ. શું લઈ લઈએ? કોઈ પણ બળ F લઈ લીધું. ચલો F બળ લીધું. હવે જો ખાસ દોરડું કેવું છે તમારે? દળ વાળું છે. કેવું છે? દળ વાળું દોરડું છે. દોરડાનું વજન તમારે દાખલા કેપિટલ M આપેલું છે. એની લંબાઈ તમને L આપેલી હોય. કેટલી આપેલી હોય? L. તો ચાલો L લંબાઈ આપેલી છે. તો પેલા કોઈ પણ વચ્ચે કોઈ પણ એક બિંદુ લઈ જાઓ. શું લઈ જાઓ? કોઈ પણ દાખલા કે અહીંયા કોઈ બિંદુ લઈ લો. અહીંયા બિંદુ છે. તમે શું છે? અહીંયા વચ્ચે કોઈ બિંદુ આપ્યું છે કે ઉપરનું બિંદુ તમારે A છે, અહીંયા B બિંદુ આપેલું છે વચ્ચે. શું છે? અહીંયા તમે કટકો કર્યો એટલે એનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો પડે અલગ અલગ. તો અહીંયા B બિંદુ, અહીંયા તમારે C બિંદુ છે. ઉપરની છત સાથે લટકાવ. ચાલો છત સાથે હોય તો છત ઉપર બળ લગાડતો છે ને? છત કેટલું લગાડે? T ડેશ ધારી લો. કેટલું છે? T ડેશ. દોરીમાં તણાવ બળ કેટલું છે? T. ચાલો હવે નીચેનો ભાગ લ્યો કે ઉપરનો ભાગ લ્યો? અથવા કે ઉપરનો ભાગ લ્યો અથવા નીચેનો. ફોર એક્ઝામ્પલ આપણે નીચેનો લઈએ. ત્યારે શું લઈએ? નીચેનો ભાગ લઈએ. તો B અને C દાખલા તરીકે આ ભાગની લંબાઈ તમારે x છે. કેટલી છે? x. તો ઉપરના ભાગની લંબાઈ કેટલી હશે? L માઇનસ x થાય ને? કેટલું થાય? L માઇનસ x. તો આનું દળ ગોતવું પડે ને પેલા. આનું દળ કેટલું થાય? પેલા શું કરવાનું? એકમ લંબાઈ દીઠ દળ m/l. પછી આની લંબાઈ કેટલી છે? x. આનો દળ કેટલો થાય? m/l ઇન્ટુ x. એ જ રીતે ઉપરનાનું કેટલું થાય? એકમ લંબાઈ દીઠ એટલે m/l. અને એની લંબાઈ કેટલી છે? L માઇનસ x. ચાલો આનું દળ મળી ગયું. હવે આ ખાસ ધ્યાન રાખવાનું. આ બળ ક્યાં લાગતું છે? નીચે તરફ. ક્યાં લાગતું હોય? નીચે તરફ. આ નીચે તરફ કયું બળ લાગે છે? F. ઉપર તરફ T. એવું લાગે ને? હવે દાખલા તરીકે આખે આખું હોય. શું લ્યો? આખે આખું લ્યો. પેલા આખું લ્યો તો પેલા શું મળશે તમને? T ડેશ મળે કે ન મળે? T ડેશ ક્યાં હોય? ઉપર તરફ. નીચે તરફ કયા બળ લાગે? એક તો F બળ લાગતું હોય પ્લસ દોરડાનું વજન લાગે ને? તો T ડેશ બરાબર શું લખાય તમારે? એક તો નીચે તરફ તમે માણસ લટકેલો છે એનો F બળ પ્લસ દોરડાનું બળ કેટલું છે? કેપિટલ M. એટલે એનું બળ કેટલું લાગશે? વજન બળ mg. આ તો કાની વાત થઈ? ઉપરનાની વાત થઈ. હવે તમે દોરડું જ્યાંથી તોડ્યું છે ત્યાં તણાવ બળ કેટલું હશે એ ગોતવું પડે. તો નીચેનો ભાગ લ્યો. કયો ભાગ લ્યો? નીચેનો અથવા તો ઉપરનો ભાગ લ્યો. ચલો ઉપરનો ભાગ લઈએ. તો ઉપરનો ભાગ લઈએ તો શું થાય? ઉપર T ડેશ, નીચે T. આવશે કે ન થાય? તો T ડેશ બરાબર બીજું શું લખાય તમારે? T ડેશ બરાબર જો T ડેશ માઇનસ T લખાય ને? બરાબર M લખાય કે નહીં? શું લખાય? T ડેશ માઇનસ T બરાબર M. તો આપણે એ રીતે કરીએ. ચાલો ઉપર તરફ T ડેશ, નીચે તરફ T. શું આવશે? T ડેશ માઇનસ T. હાલો આનું દળ એટલું દળ થયું ને? m/l ઇન્ટુ L માઇનસ x. પ્રવેગ તો નીચે તરફ વજન બળનો પ્રવેગ લાગતો ને? G. કેટલો લાગતો હોય? G. તો આવી ગયું. તો પડે બધાને T ડેશ T આ બદલી તો આ સૂત્ર થઈ જાય ને? T ડેશ બરાબર m/l ઇન્ટુ L માઇનસ x ઇન્ટુ G પ્લસ T. ખબર પડી કે નહીં? તો તમે આના બધે T ગોતી શકો. આ T ડેશ ને આ F ને સરખાવો તો આ બંને સૂત્રને સરખાવો તમને T મળી જાય કે ન મળી જાય? ખબર પડી કે ન પડી?
હા અથવા તો તમે નીચેનું લ્યો તો પણ તમને ટી મળી જાય. હું લ્યો નીચેનું લ્યો ડાયરેક્ટ, હાલો નીચેનું લ્યો તો ઉપર તરફ કેવું લાગે છે ટી, નીચે તરફ એફ. ચાલો તો ઉપરનું નીચેનું કેવું હશે, સરખું હશે ને, બાંધેલો ત્યારે સરખું જ હોય ને, નીચે પડી જવાનું છે નહીં કટકો થઈને. તો ચાલો નીચે ઉપર તરફ કેટલું લાગે છે ટી, નીચે તરફ કયું લાગે, એક તો એફ લાગતું હોય, એ લાગતું હોય એફ પ્લસ આ એટલું દોરડું છે, એટલા દોરડાનું વજન લાગે ને, શું છે આટલા દોરડાનું વજન, તો એટલું દોરડાનું દળ કેટલું છે m/l * x, તો વજન બળ કેટલું થાય m/l * x * g. શું આવશે તમારે અહીંયા m/l * x * g થઈ ગયું. તો આ તમને ટી મળી જાય.